सरस्वत्ये नमो नित्यं भद्रकाल्ये नमो नमः वेद वेदांतर वेदांग विद्यास्थानेभ्य एव च વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ જોશી આજે આપણે એક એવા સ્થાનકની મુલાકાતે આવ્યા છીએ કે જ્યાં સાક્ષાત નાગ દેવતાની પૂજા થતી હોય. આપણા શાસ્ત્રોમાં તો અનંતમ વાસુકી શેષમ પદ્મનાભં ચ કંબલમ શંખપાલમ ધ્રાતરાષ્ટ્રમ તક્ષકમ કાલય તથા એતાની નવનામાની નાગાનાંચ મહાત્મનમ સાયં કાલે પઠે નિત્યમ પ્રાત કાલે વિશેષત તસ્મે વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત. ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત. આ નાગોનું ભારે વર્ણન. એમાં અનેક નાગ સ્થાનકો આપણા સૌરાષ્ટ્રમાં આવેલા છે. માલ બાપા છે, લોણશાપુરિયા બાપા છે, શરમાળિયા બાપા છે, રગતિયા બાપા છે, ભુજિયા બાપા છે, ઘોરિયા બાપા છે, એમ અનેક નાગના સ્થાનકો આવેલા છે. પણ જાફરાબાદ તાલુકાનું લોણશાપુર ગામ, ત્યાં સાક્ષાત લોણશાપુરિયા બાપાનો નાગ સ્થાનક છે. બાજુમાં આ દરિયાઈ ધરો, એમાં બાપા આજે સદા સ્વરૂપે કાયમ રહે છે અને સમસ્ત બાબરિયા ગોર પરિવારના તેમજ અનેક જ્ઞાતિના આ કુલદેવતા નાગ દેવતા છે. કથા તો નાગોની અનેક મળે છે, પણ આપણે ત્યાં સોમવતી અમાસના સંયોગમાં જે લોકોની કુંડળીમાં કાલસર્પ યોગ હોય, વિષ યોગ હોય, વિષ કન્યા યોગ હોય, આ નાગ સ્થાનકોની દર્શન કરવાથી, પૂજા કરવાથી, કે નાગની નામાવલીનો પાઠ કરવાથી, કે નાગની બેન મનસા દેવીના મનસા સ્તોત્રનો પાઠ કરવાથી, કે નાગના નામોની પૂજા કરવાથી અનેક જાતની ફલશ્રુતિ આપણને પ્રાપ્ત થાય છે. આ લોણશાપુરિયા દાદાનું સ્થાનક તો અનેક ચમત્કૃતિથી અને લોકવાયકાઓથી ને લોકકથાથી ભરેલું છે. પણ આપણે જાણીએ કે આ લોણશાપુરિયા બાપાનો ઇતિહાસ શું છે. આ લોણશાપુરિયા બાપાની જગ્યામાં સેવા આપતા જે સેવક છે એમને આપણે પહેલા મળીએ અને આપણે પૂછીએ કે આ લોણશાપુરિયા બાપાનો ઇતિહાસ શું છે. બાપુ, તમે તો આ વર્ષોથી સેવા આપો છો, અને બાપાનું જે આ લોણશાપુરિયા બાપા છે, બાજુમાં બે બારોટ દેવતા છે, એની બાજુમાં એનો પેલો ચોપડો છે, તો આખો ઇતિહાસ શું છે? એનો ઇતિહાસ દાદા એવો છે કે જે લોણશાપુરિયા દાદા મને આવડે છે હું કઉ છું. જી જી જી. એટલે લોણશાપુરિયા દાદા પેલા 800-900 વર્ષ થઈ ગયા છે. એ હળિયા પંચોળી અહીંયા દાદા. આ લોણશાપુર ગામ જ નતો, પેદુના દાદાની સ્થાપના છે લોણશાપુરિયા બાપાની. હળિયા આયર અહીંયા સ્થાપના કરેલી અને જૂનું ગામ અહીંયા ટીંબો બાંધેલો. એ ટીંબો વિખાઈ ગયો, એ લોકો વૈયા ગયા અને પછી દાદા એમનો રહ્યા. બિલકુલ. પછી દાદાને સાઈડમાં બારોટ એના પહોંચાય છે. એને વચન આપેલું છે દાદાએ કે મને જે નિવેદ મળશે એ તમને મળશે. બરાબર. તમે મારી પર કે પહોંચાય આ બે બારોટ ને એક ચોપડો છે, એનો નાગનો ઇતિહાસ. બરાબર. આવો બધો એનો ઇતિહાસ છે. અને પછી દાદા ના પરસાની કોઈ ખામી નથી. કોઈને દીકરા ન હોય ને દીકરા દે, કોઈ દુખિયાના દુઃખ ભાંગે, એવા છે દયાળુ દાદા. અને એમાં સનખડા માં હરિરામ બાપુ કરીને સાધુ રહેતા હતા. એને સપનામાં આવ્યા. અને એ 3 જણા મિત્ર હતા. એને 3ને હરખે હરખું સપનું આવ્યું કે હું લોણશાપુરના તળાવમાં છું, લક્ષ્મીનારાયણ ભગવાન બોલું છું, મને તમે લઈ જાઓ, મારી મૂર્તિ પડી તળાવ. બરાબર. હવે એ લોકો સવારે ભેળા થયા વાત કરી કે ભાઈ 3ને એવું સપનું આવ્યું તો આ ખોટું ન હોય, તોય આપણે એક દી વાટ જોઈ. બીજે દી પાછું રાતે સપનું આવ્યું, તમે મેં કીધું સત્ય છે, તમે લઈ જાઓ. પછી એક રામભાઈ પટેલ અને વાણિયા અને હરિરામ બાપુ 3 ગાડું લઈને આવ્યા. અને અહીંયા આપણે ગેટ છે ને, ગેટ પાસેથી ગાડું તળાવમાં ઉતર્યું તો ભગવાનને રાવણું લીલું નાળિયેર હાચ્યો અને એની મૂર્તિઓ લઈને જતા હતા. દાદા એવો પથ્થર થઈને ત્યાં પીડ્યા રોડ માથે. બરાબર. એ લોકો નાખ્યો ગાડામાં. સણખડાનું પાદર આવ્યું, ત્યાં દાદા નાગ બનીને ઉતરી ગયા, પથ્થરમાંથી નાગ બની ગયા. બરાબર. પછી આ લોકો વિચાર કરે છે કે આ શું ગણું પથ્થર હતો. પછી રાતે આ દાદા સપનામાં આવ્યા લોણશાપુરિયા બાપા, હરિરામ બાપુ, કે ભાઈ હું લોણશાપુરિયા નાગ છું અને તમે ભગવાનની મૂર્તિ લેવા છે, હું મેળવા આવ્યો છું. અને હું જ્યાં ઉતરી ગયો ત્યાં મારી નાની ડેરી બાજુ મારી યાદી રહી ગઈ, હું લોણશાપુરિયો નાગ છું. આ તેદુની દાદા જ્યાં પનદી ન્યા રહે છે ને પનદી લોણશાપુર રહે છે. અંજવાળિયામાં અહીંયા હોય, અંધારિયામાં સનકડા રહે દાદા, 15 દી રહે છે.
અને દાદાના પરસાની કોઈ ખામી નથી. લક્ષ્મીનારાયણની જે મૂર્તિ છે એ હાલ સનખડા વિરાજમાન મંદિરમાં છે. મંદિરમાં છે. હા. અને તમે કેટલા વર્ષોથી દાદા સેવા કરો છો? હું સેવા લગભગ 10-15 વર્ષ છું બાપ. બરાબર. અને આપણે આ સમસ્ત બાબરિયા ગોરના પણ હા સમસ્ત બાબરિયા કોરમાં પૂજાય છે દાદા, કુળ દેવતા તરીકે પૂજાય છે. પૂજાય છે. આવા તો અનેક પરચાઓ. અને દાદા અહીં ક્યારે દર્શન ક્યારે અરે ક્યારે? પણ બાબા કેટલી ફેરું અચ્છા. દાદાના દર્શન થાય છે. તેને હાસી દિલે એમ થાય કે મારે દાદાના દર્શન કરવું, તેને ગમે ત્યાં રસ્તે થાય, અહીંયા થાય, તળાવના કાંઠે થાય, દર્શન થાય છે. દાદા રાખતા આવ, એમાં કાંઈ ન કરે. ઇતિહાસ તો એમ કહે છે કે ગાડામાં જે લોણસાપરિયા બાપા ઉતર્યા અને નાગના સ્વરૂપે એ આજે પણ સનખડાના સીમમાં લોણસાપરિયા સ્થાનક હા આપણું મંદિર છે હાથી હારું બાબા. ત્યાં બિરાજમાન છે. અને લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ પણ ત્યાં વિરાજમાન છે. હા સોમવતી અમાસના સંયોગમાં આવા નાગ સ્થાનકોના દર્શન કરીએ કે ત્યાં આપણે પૂજન કરીએ કે કાલ સર્પ યોગ ને કે વેશ્યોગ આદિની પૂજા કરીએ. દાદા આ નાગ છે નાગમગા બારોટી પેઢીએ એકદમ માગતા એવો ઇતિહાસ છે કે પોતે આવ્યા હોય પછી એનો દીકરો માગવા આવે એટલું એને ધન આપી દે એટલે પછી ક્યાંય એને રાવવું ન પડે એવા. એટલે ત્યાં પૂજન કરવાથી, પાઠ કરવાથી, જપ કરવાથી અને આવા અમાસના સુયોગ કાલે અહીંયા પૂજા થશે તો અનેક પાપ કર્મમાંથી આપણે મુક્ત થશું. આ મુલાકાત, આ સ્થાનકના દર્શન કરીને આપ પણ ખૂબ ધન્યતા અનુભવો. આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અભિપ્રાય આપજો. અને સૌના હૃદયમાં નાગ દોષની જે પૂજા છે, નાગ પૂજા છે, એ બધા એમાંથી નાગ દોષમાંથી જે કોઈ હોય એ મુક્ત થાય અને ભગવાનના આવા દિવ્ય સ્વરૂપનું દર્શન કરી અને સૌ ધન્યતા અનુભવે. ઓમ નવ કુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત.